ચાલો આમ કરીને ફામ બામ જતી હોય, બરાબર. સાયકલમાં બ્રેક નહીં, ઘુમાક દઈને ઓલા ગલ્લામાં ગાલી દીધી સાયકલને આખી, બરાબર. અને પછી આમ જોયા વગર આવતી રહેવાની, ઘરે આવતી રહી. પછી મારા પપ્પાને મારા વ્યક્તિએ બોલાવ્યા કે ભગત કે તમારી છોકરીને અહીં કે બ્રેક નખાઈ દઈ કે ઘરી ગઈ હતી એમ. એટલે મારા પપ્પા કે સાયકલમાં બ્રેક નથી, મેં બ્રેકની શું જરૂર છે, મેં કીધું. તો કે આજે ઈ કે આપણે રતનપરની ફાટકે કોના ગલ્લામાં ઘૂસી ગઈ, મને કે જા બ્રેક નખાઈ દેજે. એટલે એ બધી મારી યાદ આમ કેમ સાયકલ લઈને જતી હોય ને એક ડોહાની સાઈડ કાપીને તોય મારા ડોહા એમ કીધું મારા બેટો કઈ જમવાનો આવ્યો છે. એટલે મારી સાયકલની તો બહુ એટલે વાત કરું ને એટલી ઓછી છે, એવા કિસ્સા છે. કીર્તિ પટેલનો કોલેજ સમયમાં કેવો દબદબો હતો? કોલેજ સમયમાં જ્યારે હું આઈટીઆઈ કરતી ને ત્યાર વખતે હું સાયકલ લઈને જતી કોલેજમાં. એટલે સાયકલ લઈને જાઉં ને એટલે બધી છોકરીઓ માવું જોવે. આમ થોડુંક ઓકવર્ડ ફીલ થતું લોકોને, પણ મને તો એવી શરમ નહોતી ભાઈ. મારી તો રામ પ્યારી હતી, મારી તો જીવન સાથી એમ કહેવાય ને, એ જ બધી રીતનો સહારો હતી મારા માટે. તો સાયકલમાં ચીઠીઓ મૂકતા છોકરા. વાત છે. સાયકલની બ્રેકમાં ભીડાવી હોય, બાસ્કેટમાં મૂકી હોય, નંબર લખ્યો હોય, લવ યુ લખેલો હોય. એટલે જ્યારે કોલેજમાંથી બહાર આવતી ને તો બ્રેક આમ જોઉં તો નકરી ચીઠીઓ ભરાવેલી હોય, બરાબર. બાકી રોલો સોલો દોડો પહેલી દો એવું નથી. ત્યાર વખતે રોલો સોલો તો કીર્તિ પટેલનો પહેલેથી મસ્ત જ હતો કે લાઈન લાગે તો જ બકે હો. એટલે એવી રીતના હાંજ પડે ને એટલે મારી બાસ્કેટમાં 3 થી 4 ચીઠી તો જોવા મળે. પછી હું ખોલું, જોઉં, નંબર લખ્યો હોય, આઈ લવ યુ. પછી હું આમ કરીને આમ જોઉં, આમ કરીને આમ કર તારા લેતો જાય એમ. જોવાનું, ખોલવાનું, વાંચવાનું, બધી ફેરીને ફેંકીને યાદ નાખવાની, બરાબર. પછી કોકે પ્રપોઝ મારી હોય ને મને, આમ કરીને જોવાનું, ગમતો હોય તો જોવાનું, બાકી થૂકવાનું. તો ઓલો એમ કે તને મેં જોવાનું કીધું તો થૂકવાનું ને. મેં તો તાર મારા થૂકના ગળિયાથી સમજી જવાનું કે તું પસંદ નથી. એટલે આવી રીતની કોલેજ લાઈફ હતી. કોલેજમાં પણ આવી જ રીતના હું રહેતી, બિંદાસ મસ્ત. પછી હેર એન્ડ સ્કિન કેર પૈતા પછી મારે એક જર્ની છે મારી ફેશન ડિઝાઇનિંગની. હા, ઓકે. એ કોલેજમાં પણ આખો એક્સપિરિયન્સ અલગ હતો. જેવી સાયકલ લઈને હું અહીંયા જતી ને એવી પાછી 2-3 દિવસ ગઈ ત્યાં કણે તો બધા કેવા મારા બેટા મારફાડ અને હાઈફાઈ લોકો હોય. મારી કોલેજ ફ્રેન્ડ બી બધી, કેમ કે એક અલગ ટ્રેક ઉપર પછી હું આવી ગઈ હતી. એટલે મારે તો મારી સાયકલ નથી મૂકવી, પણ કહેવાય ને હાલાત મુકાવડાવે કે લોકોને સમજ ન પડે કે પરિસ્થિતિ શું કહેવાય માણસની. એ ભલે સટલિયામાં જ આવતા રિક્ષાના 3-3 રૂપિયામાં, હું મફતમાં જતી, મારી સાયકલ લઈને જતી, એ કોઈને નહોતું દેખાતું. પણ એક એવી થિંકિંગવાળા કે લે આ સાયકલ લઈને આવે, આમ કરે તેમ કરે. એટલે એ ત્યાર વખતે તે અમારે ડિપાર્ટમેન્ટની અંદર ગર્લ્સનો ડિપાર્ટમેન્ટ આખો અલગ હતો અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એ ઘણા બધા અલગ અલગ હતા. એવી રીતના છોકરાના સામને ઘણા થતા હોય, ઘણી ગાળાગાળી થતી હોય. પણ ત્યારે કેવી ગાળો હતી ખબર? મીઠી ગાળો. હાલે ભણવા, બરાબર. એ ખાલી ભણવા સિવાય કે આવડતું જ નહોતું. એક જ ગાળી, સિંગલ. અરે બાળિયા ભણવા, આટલી જ. આના સિવાય આગળની કોઈ ગાળ આપણને ખબર હતી નહીં. આ તો જ્યારે આપણને નવી પૈડી, નવી શીખા ત્યારે ખબર. આવડતી તો બધાને હોય, પણ ત્યાર વખતે પ્રેમ ભરી આવી ગાળો હતી, પ્રેમાળ ગાળો. એટલે હવે તો પહેલેથી થતું જ તે, પણ ત્યાર વખતે અહીંયા સુધી સીમિત હતું. તો અત્યારે જે બધી ગાળો આવડે છે, હા, ઈ ક્યાંથી શીખી? અત્યારે તો મને આખું ચપ્પલ ભોજન આવડે. ચપ્પલ ભોજન આખું આવડે, બરાબર. એટલે આજે તમે જે ખાશો અને તમને વોમિટ જેવું થશે તો તમે શું કાઢશો? જે ખાધું હશે એ જ ને, રાઈટ? એવી જ રીતના દુનિયાએ મને જે પીરસું, જે ખવડાવ્યું, એ મેં ખાધું અને એ જ દુનિયા સામે મેં ખાધેલું મારાથી સહન ન થયું ને, એટલે મેં વોમિટ સ્વરૂપે કાઢ્યું. અને જ્યારે એ લોકો મને ખવડાવીને જ્યારે મને ખવડાવતા હતા ને ત્યારે એ થાકતા નહોતા, પણ જ્યારે એનું ખવડાવેલું મેં ખાધું ને બહાર કાઢ્યું ને, એટલે કહેવાય કોઈ વોમિટ કરે ન રહીએ કે
એવી જ રીતના કીર્તિ પટેલને ગાળો તો દીધી, પણ એ ગાળો મેં ખાધી. પણ જે લોકો દેતા હોય ને તો ખાવાની તાકાત એ તમારામાં હોવી જોઈએ. અને જ્યારે કીર્તિ પટેલ એવી બહેનીને જ્યારે બોલી ને ત્યારે એ લોકોથી સહન ના થયું. એટલે કહેવાય ને કે તમે ખાધેલું કાઢો ને વોમિટ કરો ને તો કોઈ ઊભા રહે નહીં. ને એવી જ રીતના એ લોકોની ગાળો કીર્તિ પટેલે ખાધી, કાઢી, પણ એ લોકોથી સહન થયું નહીં. નહીં. કેવી રીતે વાત કરી કે તને જ્યારે કોલેજમાં લોકો ચિઠ્ઠીઓ મૂકતા સાયકલ પર પ્રપોઝ કરતા, હા અત્યારે તારો જો સમય છે, ઘણા લોકો તારાથી બહુ ડરતા હશે. હા અત્યારે હમણાંના સમયમાં કોઈ પ્રપોઝ કર્યું હોય કે એવો કોઈ મતલબ વ્યક્તિ કે મતલબ શું એના વિશે શું છે, અત્યારે કોઈ પ્રપોઝ કરે છે તને? પ્રપોઝ તો ઘણા લોકો કરતા જ હોય, અને એવો જરૂરી નથી કે મને કોઈ ઓળખનારું નથી દુનિયામાં. એવા ઘણા ચહેરા છે ઓળખવા, મને ઓળખી શકે છે, જાણી શકે છે, બધું જ. પણ હવે સ્ટેજ એવો આવી જાય ને માણસનો કે પછી તમારા જીવનની અંદર કદાચ 7 સોનાનો છોકરો આવીને ઊભો રહે ને તોય તમને ભરોસો તો ના જ આવે. એવી જ રીતના મારા જીવનમાં પણ ઘણા એવા અનુભવ કિસ્સાઓ થયા જ હોય કે મને હવે કોઈ ઉપર પ્રેમ ઉપર કોઈ ભરોસો રહ્યો નથી. પ્રપોઝ મારે હું કદર દિલથી કરું કે ચાલ ભાઈ તને હું ગમું છું, તે મને પ્રપોઝ માર્યું, એ મારા માટે ગર્વની વાત છે કે આજે દુનિયા તો નથી સમજી શકી, તે મને સમજવાની કોશિશ કરી ને એ મારા માટે બહુ છે. કીર્તિ પટેલને ભણવામાં કેટલો રસ હતો? આ વસ્તુ ઉપરથી કોમેડી થશે કેમ કે ભણવું ને એમાં ઇંગ્લિશનું પેપર હોય ને તેનું રમતી હોય, બરાબર. એના પપ્પા મારા મમ્મીની બધા એમ કે અરે પરીક્ષા હાલે છે, રમવાનું શું કે વાંચવા બેસ. અરે ઇંગ્લિશનું પેપર, અંગ્રેજીનું પેપર છે, શું વાંચવાનું હોય એટલે પહેલેથી આપણે બધા કેવા ભાગતા ઇંગ્લિશથી, બરાબર, દૂર રહેતા. અને પહેલાના જમાનામાં તમે કોકને છે ને એમ કહેતા ને આવું આમ સોરી ને એવું કહેતા ને તો કે આજો હોવા મારે છે, હા ઇંગ્લિશ ફાડે છે, બરાબર. ભણવામાં પહેલેથી રસ હતો નહીં. મારો તોફાની જીવન, છોકરા ભેગું રમવાનું જીવન, રમવામાં જીવન હતું. 10મા ધોરણમાં 2માં ઉડી હતી અને મારી સાથે જેટલી બધી છોકરીઓ હતી ભણતી ને બધા રિઝલ્ટ લઈને ઘરે આવ્યા અને હું સાયકલ લઈને આવ્યા આમ બાર એક્ટિંગમાં જ આવતી હતી પાછી. એટલે શેરીમાં બધાએ પૂછ્યું કીર્તિ, એટલે મેં તો 2માં ઉડી, 2માં ઉડી એમ. એટલે એ જે સમય હતો ને એ સમય પછી કીર્તિ પટેલ ને દુઃખ લાગ્યું ને એવું મારા પપ્પા બોલી ગયા મને કે જ્યારે હું ઘરે ગઈ ને એટલે મારા પપ્પા કે તને શું બધી મજાક લાગે છે. 10મા ધોરણ સુધી કીર્તિ પટેલને મેચ્યોર નહોતી. મારું ત્યાર વખતે 10મા ધોરણ સુધી હું છે ને એકદમ આમ નાના છોકરા જેવી હતી, છોકરા ભેગું રમવાનું નાનું એવી રીતના જ બધા સાથે રમતી. અને મારા પપ્પાએ મને 2 શબ્દ જ્યારે કીધા ને કે તું એવું કહેતી આવેશ કે હું 2માં ઉડી, તારા મત મુજબ શું એ સારી વાત છે? તું 2માં ઉડી, તું શું આને મજાક લેશ? એ કે આ ભણવાનું મૂકી દે, તું ભણવાને લાયક નથી. આજથી તને ભણાવવા માટેના મારી પાસે કોઈ એવા રૂપિયા નથી. મારી બધી જ બહેનો ગવર્મેન્ટમાં ભણી છે અને હું ને મારો ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હતા. બધી જ બહેનો ગવર્મેન્ટમાં ભણી છે અને તમે અને તમારો ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા. એટલે મારા પપ્પાએ કદાચ હોય કે ના હોય એ બધી ફીસ ભરી છે, બધું જ કર્યું છે, બરાબર. મારા પપ્પા કે તમને મેં કઈ રીતના ભણાવ્યા છે ને એ મારું મન જાણે છે અને તને મજાકમાં જાય છે એમ, આજથી તને મારે ભણાવી નથી. મારા પપ્પા કે હીરામ બેહી જા કે હીરામ બેહી જા. હાલ લે મેં કીધું કઈ રહ્યા તમારા બાપાએ, મેં કીધું હીરામ બેવડાઈ દેશે જો ભણીશ થઈ ને તો. અને ત્યારથી મારા પપ્પાએ તો મને ના જ પાડી દીધી હતી કે તને ભણાવવા માટે મારી પાસે કોઈ પૈસા નથી. એટલે મારા પપ્પાને મેં કેવું કીધું કે વાંધો નહીં, હવે તમે ન ભણાવો ને તો વાંધો નહીં, પણ હું મારી જાતે કમાઈશ, ખર્ચો ઊભો કરીશ અને ભણીશ અને 10 પાસ કરીને પણ આગળ વધીશ એમ. પપ્પાને ભરોસો હતો નહીં. એની માને જિંદગીમાં કાંઈ કરવાની છે નહીં, કે ભલે બથોડા લેતી બરાબર. આવી રીતે મારા પપ્પાએ કીધું કે તારે ભણી કે પણ હું નાની હતી ને જ્યારથી